હિરણ્યકશિપુએ પ્રહલાદને પૂછ્યું, ક્યાં છે તારો ભગવાન? પિતાજી ક્યાં છે નહીં, ક્યાં નથી એમ પૂછો. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત. આ સંસારમાં બધે જ મારા નારાયણ, ક્યાં નથી ભગવાન? થાંભલો બતાવી કીધું આમાં છે. હા છે. હા પાડી અને એ જ ક્ષણે હિરણ્યકશિપુ પોતાની ગદાને લઈ અને સ્તંભને તોડવા જાય. એમાંથી અવાજ આવ્યો અને અવાજ સાથે સ્તંભ ફાટે છે અને ભગવાન ઋષિ નારાયણ નું પ્રાગટ્ય થયું છે. બોલીએ નરસંગ નારાયણ ભગવાન કી જય. ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું. મોઢું છે, શરીર છે આખું માણસનું, પણ મોઢું છે એ સિંહનું છે. ભગવાને હિરણ્યકશિપુને લઈ પોતાની ગોદમાં બેસાડી અને પ્રશ્ન કર્યા, જોઈ લે હિરણ્યકશિપુ, તે માગ્યું તેમાંથી ઓછું નથી ને? નથી રાત, નથી દિવસ, સંધ્યાનો સમય છે. નથી ઘરમાં, નથી બહાર ઉમરામાં છો, નથી આકાશમાં, નથી ધરતીમાં, મારા ખોળામાં છે. ભગવાને આમ હાથ બતાવીને કહ્યું, આ નખ જોઈ લે. આને ન લીલા કહેવાય, ન સૂકા કહેવાય, ન અસ્ત્ર કહેવાય, ન શસ્ત્ર કહેવાય. મારા શરીરને જોઈ લે. નથી હું માણસ, નથી પશુ. અને તેમ માગ્યું તું બ્રહ્મા તમારા સર્જનથી ન મરું, તો બ્રહ્માએ મારું સર્જન નથી કર્યું, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે. આટલું કહી અને ભગવાને પોતાના તીક્ષ્ણ એવા નખો વડે હિરણ્યકશિપુના એ પેટને ચીરી એમાંથી આંતડાઓ પહેરવા લાગ્યા ભગવાન. અને આકાશમાંથી દેવતાઓ પુષ્પના ટોપલાઓ પધરાવી અને ભગવાન ઠાકોરજીને વધાવે. બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન કી જય.